ચપ્પલ પહેરીને પેલા ફોટાઓ પડાવે. અને આજે જ સુરતમાં એક કિસ્સો હમણાં હું આવતા ન્યૂઝ ચેનલ પર જોતો હતો કે કરોડો રૂપિયા જોડે આમ આદમી પાર્ટીનો કોઈ એક દિલ્હીથી આવેલા નેતાના પીએ એનું હવાલા કૌભાંડ કંઈ પકડાયું છે. અને વિડીયોના દ્રશ્ય તમે જુઓ તો આગળ આમ મોટી ઠોકરી રૂપિયાની દેખાય છે. હર્ષ સંઘવીનું આ નિવેદન શું હતો આ મામલો? તો સુરતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા દિલ્હીથી આમ આદમી પાર્ટી દ્વારા સુરતમાં ચૂંટણી પૂર્વે ફંડિંગ થતું હોવાનો મોટો ખુલાસો સામે આવ્યો છે. ક્રાઇમ બ્રાન્ચે પર્દાફાશ કરેલા પોલિટિકલ હવાલા કાંડમાં જાણવા મળ્યું છે કે છેલ્લા થોડા મહિનામાં 1 કરોડથી વધુ રકમ આંગડિયા મારફતે ગેરકાયદેસર રીતે દિલ્હીથી સુરત મોકલવામાં આવી, જેમાં સીસીટીવી ફૂટેજ અને દસ્તાવેજી પુરાવાઓ મહત્વપૂર્ણ સાબિત થયા છે. તપાસમાં દિલ્હીના હિમાંશુ પાહુજા મુખ્ય સૂત્રધાર તરીકે સામે આવ્યા છે, જ્યારે સુરતમાં આકાશ મિશ્રા અને અજય તિવારી આ ફંડના રિસીવર અને ડિસ્ટ્રીબ્યુટર તરીકે કામ કરતા હોવાનું બહાર આવ્યું છે. અને આ નાણાંનો ઉપયોગ ચૂંટણીલક્ષી પ્રચાર, કાર્યકરોને મજબૂત બનાવવા અને ગુપ્ત રાજકીય ગતિવિધિઓ માટે થતો હોવાની આશંકા છે. ક્રાઇમ બ્રાન્ચે ઇન્કમટેક્સ વિભાગને જાણ કરી છે અને હવે તપાસનો ઘેરાવો મોટા રાજકીય ચહેરાઓ સુધી પહોંચે તેવી શક્યતા છે. સાથે જ અમદાવાદ, રાજકોટ અને વડોદરા સુધી આ નેટવર્ક ફેલાયેલું હોવાની શંકા વ્યક્ત થઈ રહી છે. આ સમગ્ર મામલે હવે કડક કાર્યવાહી, પૂછપરછ અને આંતરરાજ્ય તપાસની તૈયારી તેજ બની છે, જેના કારણે રાજકીય વર્તુળોમાં ભારે ચિંતા અને ફફડાટ જોવા મળી રહ્યો છે.